અંકલેશ્વર રેલવે સ્ટેશનની નજીક આવેલી હોટેલ મયુરાની છાજલી અચાનક તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે આ ઘટના રાત્રિના સમયે બની હોવાથી એક મોટી દુર્ઘટના ટળી હતી. મળતી માહિતી મુજબ અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે આવેલ હોટેલ મયુરાનો છાજલીનો ભાગ અચાનક ધરાશાયી થઈ નીચે પડ્યો હતો. છાજલીનો કાટમાળ નીચે પાર્ક કરેલી ગાડી ઉપર પડતા 3 બાઇક કાટમાળ નીચે દબાઈ જવાથી તેને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. આ ઘટના મોડી રાત્રે બની હોવાથી રસ્તા પર લોકોની અવરજવર ઓછી હતી. હોટેલ પાસે પણ તે સમયે કોઈ હાજર ન હોવાથી કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. રેલવે સ્ટેશન જેવો ગીચ વિસ્તાર હોવાથી દિવસ દરમિયાન અહીં હજારો લોકોની અવરજવર હોય છે. જો આ ઘટના દિવસના સમયે બની હોત તો અનેક લોકોના જીવ જોખમમાં મુકાઈ શક્યા હોત. હાલમાં આ ઘટનાને પગલે આસપાસના રહીશો અને મુસાફરોમાં સલામતીને લઈને ચિંતા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે.